વાવથરાદમાં સુજલામ સુફલામ નહેરમાં પાણી છોડવા ખેડૂતોએ ઉગ્ર માંગણી કરી છે। આ વિસ્તારમાં ખેડૂતોનો આક્ષેપ છે કે છેલ્લા 22 વર્ષમાં નહેરમાં માત્ર 5 જ વખત પાણી છોડાયું છે। કોંગ્રેસના અગ્રણીઓની સાથે મળીને ખેડૂતોએ નહેરને રાજસ્થાન બોર્ડર સુધી લંબાવવાની પણ માંગણી કરી છે। પાણીના અભાવે પશુપાલન અને ઉનાળુ પાકને પણ નુકસાન થઈ રહ્યું છે। જો સરકાર વહેલી તકે પાણી નહીં છોડે તો ખેડૂતોએ નહેરમાં બેસી અને યજ્ઞ કરવાની અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી। હરે રામ હરે આ નેરખણાને 25 વર્ષ થઈ ગયા છે અને એ વખતે એવું હતું કે આ વિસ્તારને લીલોછમ બનાવવા માટે આ નેર 12 માસ પાણીની ભરેલી રાખશું, પણ છેલ્લા 25 વર્ષે આ ખેડૂતોની કમનસીબીના લીધે, સરકારની ઉપેક્ષાના લીધે આ નહેરમાં પાણી ફક્ત ને ફક્ત ઇલેક્શનના ટાઈમે આવે છે। આ જે જગ્યાએ આપણે ઊભા છીએ ત્યાં ઇલેક્શનનો ટાઈમ હતો 2022, એ દિવસે જીસીપી લાવીને અહીંયા પાળો કરેલો હતો, તોડીને પાણી આવ્યું હતું। એના પછી આજે 4 વર્ષ થવાયા પણ હજી સુધી અહીંયા ટીમ્પુ પણ પાણી આવ્યું નથી। આ સુજલામ સુફલામ કેનાલ અમારે ચોંગડા લગીન છે, પણ હમણાં એવું સાંભળ્યું છે કે ચોંગડાનો વિસ્તાર ઊંચો પડે છે, ચોંગડા લગીન પાણી નહીં આવે, મેઘપુરા સુધી પાણી આવશે એવું મેં પુષ્ટિ નથી કરી, પણ હમણાં લોકવાયક આવી છે કે ચોંગડા સુધી પાણી નહીં આવે। આ મેઘપુરામાં ચૂંટણી આવે ત્યારે અહીંયા રોડની 2 સાઈડ પાણી દેખાય છે, બાકી 12 માસ પાણી હોતું નથી। જો આ નહેર ભરેલી રહે તો તમારા તમામ વિસ્તારના ખેડૂતોને ફાયદો થાય।